એએમસીના આસિસ્ટન્ટ ટીઓડી હર્ષદ ભોજક 20 લાખના લાંચ કેસમાં ઝડપાયો છે। જી હા, સૌ પ્રથમ હર્ષદ ભોજકે 50 લાખ માંગ્યા હતા અને અંતે 20 લાખ રૂપિયા લેતા ઝડપાયા હતા। વેલ પકડાય તે ચોર બાકી શાહુકાર, આ કહેવત વાસ્તવમાં તમામ ભ્રષ્ટાચારી બાબુઓને લાગુ પડે છે। જી હા, રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ કેસના આરોપીઓમાં સૌથી વધુ કાયદાના ઘેરામાં કોઈ આવ્યું હોય તો તે છે મનસુખ સાગઠિયા। આવો જ એક છે મ્યુનિસિપલ કોર્પોરેશનનો આસિસ્ટન્ટ ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર હર્ષદ ભોજક, જેના ઘરેથી મળી અદદ રોકડ। જી હા, 73 લાખ રોકડા, સોનાના બિસ્કિટ સહિત 77 લાખનો મુદ્દામાલ ટીમ એસીબીના હાથે ઝડપાયો છે। જી હા, હર્ષદ ભોજકની ધરપકડ કરી ભ્રષ્ટાચારનો દલ્લો શોધી કાઢવા અધિકારીઓએ પ્રયાસ શરૂ કર્યા છે, તો બીજી તરફ એએમસીના ભ્રષ્ટાચાર અધિકારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે। વેલ, શું સેમ કેડરના અધિકારીઓના સામે પણ તપાસ થવી જોઈએ? કોમેન્ટ કરીને જણાવો અને બીજા બધા કોન્ટેન્ટ્સ માટે તમે જોતા રહો મંતવ્ય ન્યૂઝ।